હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો ફરી એકવાર સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો અમે જઈ રહ્યા છીએ સુરતથી શ્રી સપ્તશૃંગી માતાના દર્શન કરવા। તો સુરતથી લગભગ 200 કિલોમીટર જેટલું થાય છે સપ્તશૃંગી માતા મંદિર। તો અમે જવાના છીએ સુરતથી સાપુતારા રૂટવાળામાં। તો તમને સાપુતારાના ઘાટ તેમજ ગિરાધોધ તે બધું સાઇટ સીન બતાવીશું જેટલું શક્ય છે તેટલું। બાકી મહારાષ્ટ્રની બોર્ડર પછી જે પહાડો આવે છે તે પણ બતાવીશું। તે અત્યારે મોન્સૂનનું આમ સિઝનનો એન્ડ ચાલી રહ્યો છે અને શિયાળો શરૂ થઈ રહ્યો છે, તો ખૂબ જ સરસ મજાનું વાતાવરણ હોય છે। તો તે બધું તમને બતાવીશું। બાકી સપ્તશૃંગી માતાના પણ દર્શન કરાવીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો અને વિડીયો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા। અત્યારે અમે પહોંચ્યા છીએ પદમ ડુંગરી પાસે। તો અહીંયાથી ગિરાધોધ લગભગ 22-23 કિલોમીટર થાય છે અને સુરતથી સપ્તશૃંગી માતાનું મંદિર તે 203 થી 4 કિલોમીટર આસપાસ થાય છે। તો આપણે જઈએ આગળ। હવે તમને બતાવીએ ત્યાં ટુરિસ્ટ પ્લેસો। તો ચાલો જઈએ આપણે હવે આગળ। તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ગિરાધોધ વોટરફોલ। પાછળ તમે જોઈ શકો છો કે વોટરફોલ કેવો અત્યારે વહી રહ્યો છે। તમને પાછળના બેક કેમેરાથી બતાવું ને અહીંયા એન્ટ્રી ફી, પાર્કિંગનો ચાર્જ અને એન્ટ્રી ફી તે 20 રૂપિયા પર પર્સન છે। તો તે લઈ લેવી અને ત્યારબાદ તમે વોટરફોલ જોઈ શકો છો। અત્યારે મોન્સૂનનો એન્ડ ચાલી રહ્યો હોવા છતાં પણ વોટરફોલ સારી રીતે આમ ધોધ વહી રહ્યા છે। તો તે તમને બતાવીએ અને ત્યારબાદ આપણે આગળ વધીએ અહીંયાથી। મિત્રો અમે સાપુતારાથી લગભગ 18 થી 19 કિલોમીટર દૂર છીએ અને અત્યારે સાપુતારાના રસ્તે આમ હિલ પર છીએ, એટલે આમ ફૂલ ચારે બાજુ ફૂલ જંગલ ઇલાકો આવે છે અને હિલ પણ એવી આવે છે એટલે તમે જો સાપુતારા આવો તો બાઇક ચલાવવામાં કે કાર ચલાવવામાં ધ્યાન રાખવું, કારણ કે લોડેડ ટ્રક હોય તો હિલ ચડતા હોય ત્યારે પાછા પડી શકે તેવી સંભાવના રહેશે। એ તમને બતાવું ત્યારે ટ્રકનું કેટલું દબાણ પડે છે આ હિલ ચડવામાં। અને ત્યારબાદ આપણે સાપુતારા તરફ આગળ વધીએ। ચારે બાજુ જુઓ તમે કેટલું મસ્ત સરસ મજાનું વાતાવરણ છે। તો ફાઇનલી મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ સાપુતારા અને અત્યારે તમે પાછળ જોઈ શકો છો લેક, તે સાપુતારાની લેક છે। તમને બતાવી અને વિડીયો તમે પૂરો જોજો। અહીંથી અમે સપ્તશૃંગી પણ જવાના છીએ, તો તે પણ રોડ ખૂબ સરસ મજાના આવે છે અને ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ક્રોસ કરવાના છીએ પણ બાઇક લઈને। તો વિડીયો ખૂબ જ એકદમ સરસ રહેવાનો છે। તો સાપુતારા લેક તમને બતાવો ને અહીંયા તમે ફેમિલી સાથે આવો તો નાના બાળકો બોટિંગ કરી શકો છો, પણ ઘણી બધી રાઈડ પણ કરી શકો છો, રોપવે પણ છે, હિલ સ્ટેશન છે, તો રહેવાની તેમજ ખૂબ સરસ મજાના હોટલ પણ છે। તો તમને લેક બતાવું કેવી છે તે।
મિત્રો અત્યારે અમે પહોંચ્યા છીએ સપ્તશૃંગી માતાના મંદિરથી લગભગ 10 કિલોમીટર દૂર છીએ. તો સાપુતારાનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરવાનો છે અને નેક્સ્ટ વિડીયોમાં તમને સપ્તશૃંગી માતાના દર્શન કરાવીશું. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીશું નવા વિડીયોમાં.